રાજ્યના 95 તાલુકામાં વરસાદના અહેવાલ આવ્યા છે, જેમાં વલસાડના કપરાડામાં 3.70 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સૌથી વધારે છે. તો નવસારીના ખેડગામમાં 2.17 ઇંચ વરસાદ થયો છે. સુરતના કામરેજમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે. તો પેટલાદ અને સોજિત્રામાં અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ થયો છે. નાના પોંઢા, ભાવનગર, પલસાણામાં 1.5 ઇંચ વરસાદ થયો. ભરૂચના વાલિયામાં, ધરમપુરમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. તો બારડોલી, વઘઈ, સિનોર, તિલકવાડામાં 1 ઇંચ વરસાદ, કરજણ, વલસાડ, બરવાડા અને વાંસદામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 70 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના 43 તાલુકામાં પણ વરસાદ છે, જેમાં મધ્ય ગુજરાતના 31 જેટલા તાલુકા છે જ્યાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના 19 તાલુકા છે જ્યાં વરસાદ થયો છે. તો કચ્છના 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ રાજ્યમાં કુલ 95 તાલુકામાં વરસાદ થયો છે છેલ્લા 24 કલાકમાં. 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, મધ્ય ગુજરાતના 31 તાલુકામાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના 19 તાલુકામાં વરસાદ થયો છે, જ્યારે કચ્છના 2 તાલુકામાં વરસાદ થયો છે. તો 17 જિલ્લામાં વરસાદની આગાહી છે. 10 વાગ્યા સુધી વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આણંદ, ખેડા અને મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી અને ડાંગમાં પણ સવારે 10 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ છે. નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે. ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 127.50 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 16,335 ક્યુસેક પાણીની આવક છે. ડેમના આરબીપીએચના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.